શનિવારે વાપી જીઆઈડીસી વિસ્તારમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો જ્યારે એક કાર પાર્ક કરતી વખતે અચાનક ગટરમાં પડી ગઈ. મળતી માહિતી મુજબ કાર માલિક પોતાની કાર પાર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સમય દરમિયાન ગટર પર કોઈ ઢાંકણ ન હોવાથી કારનો આગળનો ભાગ સીધો ખુલ્લા ગટરમાં ડૂબી ગયો. થોડી જ વારમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ગટરમાં ફસાઈ ગયો, જેના કારણે વાહનને ભારે નુકસાન થયું. ઘટના બાદ તરત જ ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ વહીવટીતંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો અને કહ્યું કે ગટર ઘણા સમયથી ખુલ્લા છે પરંતુ અત્યાર સુધી કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી, જે ખૂબ જ રાહતની વાત હતી. જો કે ડ્રાઈવરને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. માહિતી મળતા જ સંબંધિત વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા. ક્રેન બોલાવવામાં આવી અને લગભગ 1 કલાકની મહેનત પછી કારને ગટરમાંથી બહાર કાઢવામાં આવી. આ દરમિયાન થોડા સમય માટે વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ માંગ કરી હતી કે શક્ય તેટલી વહેલી તકે તમામ ગટરો પર મજબૂત ઢાંકણા લગાવવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય. વહીવટીતંત્રે આ મામલાની તપાસ કરીને દોષિતો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. વાપીમાં આવેલ ડુંગરા પ્રાથમિક શાળા ખાતે વલસાડ જિલ્લા પોલીસે એક અનોખા સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં વાપી વિસ્તારમાં બનતા મહિલા અને બાળકો વિરુદ્ધના ગુનાઓ અટકાવવા પ્રાથમિક શાળાના શિક્ષકો, સ્કૂલ મોનિટરિંગ કમિટીના વાલીઓ તેમજ આંગણવાડી કાર્યકરો સાથે પોક્સો સહિતના બાળ કલ્યાણ કાયદાઓ અંગે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છ મન સ્વસ્થ તનના સૂત્ર સાથેના આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. કર્ણરાજ વાઘેલા, અંકિતા મિશ્રા, બી. એન. દવે તેમજ તાલુકા શિક્ષણાધિકારી, દહેજ પ્રતિબંધક વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓએ બાળકોની સુરક્ષાને લઈ મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસ વડા ડો. કર્ણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં અંકિતા મિશ્રા દ્વારા આયોજિત આ માર્ગદર્શન સેમિનારમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત શિક્ષકો, વાલીઓએ તમામ વક્તાઓને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા અને તેઓ દ્વારા બાળકોની સુરક્ષા સલામતી માટે કરેલી અપીલને વધાવી હતી. આ પ્રસંગે ડુંગરા પ્રાથમિક શાળાના શિક્ષકો, વાલી કમિટીના દીપક પટેલ દ્વારા તમામ મહાનુભાવોનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. નમસ્કાર, ખૂબ ખૂબ સરસ સ્વાગત કરું છું કે
શ્રી મનોજ ખંડેરિયાની પંક્તિ કહેવાનું મન થાય છે। આ રસમ જુદી છે, રિવાજો અમારે મન તો કેવળ શબ્દો જ કંઠના ચોખા। તો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહેમાનશ્રીઓ, અતિથિઓ, શાબ્દિક નિલંબે જે બાળકીઓ છે નાની, જે 18 વર્ષથી ઓછી ઉંમરની, એ ના સમજના કારણે પ્રેમમાં પડીને ભાગી જાય છે। વાલીઓ સવારથી સાંજ સુધી ફેક્ટરીમાં, કંપનીમાં મેડમને કામ આપેલું કે ભાઈ આ વિસ્તારમાં જે આ બનાવો બને છે એ બનાવો બનતા અટકે એ માટે તમારે કામ કરવાનું છે। તો સાહેબની આ સૂચના, સાહેબનું માર્ગદર્શન અને એની પ્રેરણાથી પ્રેરાઈ હું હાર્દિક સ્વાગત કરું છું। અને આજના આ પ્રોગ્રામમાં મેઇન હેતુ એ જ છે કે આપણે કેવી રીતે સમાજને મદદની માતા જે હોય એને ધાત્રી માતા કહેવાય, અને સગર્ભા માતા જ્યારે ખબર પડે ત્યારથી કરીને એને ડિલિવરી થાય ત્યાં સુધીનો જે સમયગાળો છે એ સગર્ભા માતા છે। અમારે કિશોરીઓ પણ છે। કિશોરીઓમાં 15 થી 18 વર્ષની કિશોરીઓ છે, એમાં શાળાએ જતી કિશોરી પણ છે અને શાળાએ ન જતી કિશોરી પણ છે। આ સિવાય 3 થી 6 વર્ષ સહકાર આપ્યો અને બંને જણાએ ભેગા થઈને આખો પ્રોગ્રામનું વિચાર રજૂ કર્યો। પ્રીતિબેન, રીટાબેન, નીલમબેન, કમલેશભાઈ, દીપકભાઈ અને ચારુલતાબેન, જેમણે તમામ પ્રકારનો સહકાર આ પ્રોગ્રામ થાય એના માટે કર્યો। ચારુલતાબેન અહીંયાથી રિટાયર થઈ ગયા છે, પણ તે છતાં પણ એમણે શાળા સાથે આટલા જોડાયેલા છે એ ખૂબ જ સારી વાત છે, ખૂબ જ સારી વાત છે। અમારા મહિલા પીઆઈએ તમને કાયદાઓ વિશે જાગૃતિ આપી, રીટાબેન અને પ્રીતિબેને પણ માહિતી આપી, કમલેશભાઈએ પણ માહિતી આપી, બીજા અધિકારીએ પણ માહિતી આપી। વિડીયો રેકોર્ડિંગ ના કરતા તો હું ચાલુ કરું કંઈ થોડું સહકાર આપ્યો અને બંને જણાએ ભેગા થઈને આખો પ્રોગ્રામનું વિચાર રજૂ કર્યો। પ્રીતિબેન, રીટાબેન, નીલમબેન, કમલેશભાઈ, દીપકભાઈ અને ચારુલતાબેન, જેમણે તમામ પ્રકારનો સહકાર આ પ્રોગ્રામ થાય એના માટે કર્યો। ચારુલતાબેન અહીંયાથી રિટાયર થઈ ગયા છે, પણ તે છતાં પણ એમણે શાળા સાથે આટલા જોડાયેલા છે એ ખૂબ જ સારી વાત છે, ખૂબ જ સારી વાત છે। અમારા મહિલા પીઆઈએ તમને કાયદાઓ વિશે જાગૃતિ આપી, રીટાબેન અને પ્રીતિબેને પણ માહિતી આપી, કમલેશભાઈએ પણ માહિતી આપી, બીજા અધિકારીએ પણ માહિતી આપી। वीडियो रिकॉर्डिंग ना करता तो हूँ चालू करूँ कहीं थोड़ा मैम, खास करके आज यहाँ पर एक स्कूल लेवल स्कूल के अंदर एक कार्यक्रम रखा गया है और कार्यक्रम का नाम भी ऐसा है, स्वच्छ मन स्वस्थ तन। क्या हाँ ये कॉन्सेप्ट पूरा और इसके अंदर जो लोग आए वो किस तरह से उनको गाइड किया गया, खास करके बच्चों की सुरक्षा की? हमने आज ये प्रोग्राम डुमरा शाला में इसलिए रखा क्योंकि जो प्रॉब्लम हम एड्रेस करना चाहते हैं, जो बच्चों की गुमशुदगी से रिलेटेड है और पॉक्सो रिलेटेड जो ऑफेंसेस होते हैं उनसे रिलेटेड है, वो ज़्यादातर बच्चे इन्हीं बस्तियों में रहने वाले हैं, इसी शाला में पढ़ने आने वाले बच्चे हैं। तो उससे इसके लिए ज़रूरी है कि जो यहाँ टीचर्स हैं, जो यहाँ पर कार्यकर्ता हैं, जो आंगनबाड़ी वर्कर्स हैं, उन्हें पता हो कि किस तरह के स्पर्श को बैड टच कहा जाता है, ताकि वो बच्चों को आगे बता पाए। उन जो बच्चों के बीच में और उनके टीचर्स के बीच में, जो उनके पेरेंट्स के बीच में जो कम्युनिकेशन गैप आ जाता है, उसको ब्रिज करने की हमने कोशिश की। और इसीलिए हमने यहाँ पर एसएमसी के मेंबर्स और आंगनवाड़ी के मेंबर्स, पुलिस की शी टीम को बुलाया। साथ ही हमारे एसपी सर डॉक्टर करणराज वघेला के मार्गदर्शन में ये पूरा प्रोग्राम आयोजित किया गया और हमने हर उस अधिकारी के साथ संकलन किया जो इस समस्या को हल करने के लिए हमें मदद कर सकता है। इसमें बहुत ज़रूरी है कि समस्या खड़ी होने से पहले उसकी जागरूकता फैलाई जाए, किसी भी क्राइम को होने से पहले उसको प्रिवेंट किया जा सके। तो उसमें जिस भी अधिकारी, चाहे वो चाइल्ड डेवलपमेंट ऑफिसर हो, चाहे तालुका एजुकेशन ऑफिसर हो, डाउरी प्रोहिबिशन ऑफिसर हो, सभी को हमने बुलाया और सभी ने अपने अपने स्तर पर सभी को सूचनाएं दी और एक ऐसा प्रण लिया गया
कि हम बच्चों की सुरक्षा का संकल्प लेते हैं। ये पॉक्सो से रिलेटेड, गुड टच बैड टच से रिलेटेड, बच्चों की जितनी भी समस्या है उससे रिलेटेड निरंतर मीटिंग्स की जाएंगी। ये माहिती बच्चों को स्कूल्स में वीकली दी जाएगी, पेरेंट टीचर मीटिंग में भी दी जाएगी, जिससे एक होल ऑफ गवर्नमेंट अप्रोच लेते हुए हम इस समस्या का निवारण कर सके और अपने बच्चों को एक सुरक्षित भविष्य दे सकें। ડ્યુન્સ ક્લબ હાઉસ દુનેથા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી ગૌતમભાઈ ગેડિયા ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી દુષ્યંત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજના કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેશ અગ્રિયાએ આપ્યું હતું. મુખ્ય અતિથિ સહિત તમામ વક્તાઓએ ભારત રત્ન બાબા સાહેબ ડો ભીમરાવ આંબેડકરના જીવનચરિત્ર અને બંધારણની રચના સમયે સમાજના ઉત્થાનમાં તેમણે કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેના પર ચર્ચા કરી. ભાજપ સરકાર દ્વારા બાબા સાહેબને આપવામાં આવેલા સન્માનને યાદ કરીને વક્તાઓએ પંચતીર્થના વિકાસ, બાબા સાહેબના જન્મદિવસ પર રજાની જાહેરાત અને તેમના નામે ભીમ એપ જેવી ડિજિટલ સેવાઓના સમર્પણનો ઉલ્લેખ કર્યો. સ્વતંત્રતા પછી તત્કાલીન કોંગ્રેસ સરકારોએ બાબા સાહેબ અને તેમના પરિવાર સાથે અન્યાય કેવી રીતે કર્યો હતો અને તેમની વિરુદ્ધ કાવતરું ઘડ્યું હતું અને લોકસભાની ચૂંટણી અને પેટાચૂંટણીમાં તેમને હરાવવાનું કામ કર્યું હતું તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય અગ્રણી મહાનુભાવોમાં દમણ દીવના ભૂતપૂર્વ સંસદ સભ્ય શ્રી લાલુભાઈ પટેલ, દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી સુરેન્દ્રસિંહ ઝાલા, જાગૃતિ બેન પટેલ, ઉપાધ્યક્ષ શ્રી વિકાસ બાબુ, દમણ નગરપાલિકાના અધ્યક્ષ શ્રી અસ્પી દમણિયા, દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, દમણ અને દમણ દીવ રાજ્ય અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી નિમિષ દમણિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. એ વાત કરી શકતો નથી અને લોકો કન્ફેસ કરે છે. આ તમે કોઈને કહેશો તો કહેશે કે ના ભાઈ આટલું બધું તો મેં ડિટેલમાં નથી જાણ્યું અને એટલા માટે મેં મારાથી શરૂઆત કરી કે આપણે જો જાણતા હોઈએ તો પછી બાકીને કહી કેવી રીતે એ કાયદાશાસ્ત્રી હતા, રાજનેતા હતા, તત્વચિંતક હતા, ઇતિહાસકાર હતા, અર્થશાસ્ત્રી હતા અને ઘણી બધી બાબતોમાં એમ કહી શકાય કે એમણે નાની નાની કેવી કેવી બાબતો ટકોર કરી અને કેવા કેવા એમના સિદ્ધાંતો હતા, કયા સિદ્ધાંતો લેવા દીધા, કયા સિદ્ધાંતો ન લેવા દીધા, બરાબર છે. અને એક જ વાત કરું, 370ની કલમનો વિરોધ એમણે તે જ સમયે કર્યો જે આજે આપણે 370ની કલમ કાશ્મીરમાં હટાવી એનો વિરોધ બાબા સાહેબે એ સમયે સંસદની અંદર કર્યો હતો અને ત્યારે મંત્રી હોવા છતાં પણ એમની સ્થાને અન્ય મંત્રીને બેસાડીને આ કાયદો પસાર કર્યો હતો. એટલે ભારતના પ્રથમ કાયદા મંત્રી પણ બન્યા અને માનનીય ગૌતમભાઈ આપણને કહેશે કે જ્યારે એમને ભારત રત્નને એવોર્ડથી નવાજ્યા ત્યારે કઈ પરિસ્થિતિમાં આ તો કોને ભારત રત્નનું ભલામણું એમને મળવી જોઈએ એવું એ સમયે કહેવામાં આવ્યું. આજે ગુજરી ગયા તારે મારી પાસે જે નોલેજ છે એમની પાસે 50,000 પુસ્તકો પોતાની લાઇબ્રેરીમાં, પોતાની પર્સનલ લાઇબ્રેરીમાં એમને ભેગી કરી હતી. અહીંયા મારા પૂર્વ વક્તાઓએ આપ સૌની વચ્ચે જે વિષયની વાત મૂકી છે, શરૂઆત થોડીક જુદી મારે કરવી છે. બધાની પાસે મારા ખ્યાલથી મોબાઈલ છે અને આપણે રોજ સવારમાં આપણને એવું છે કે હું દુષ્યંતભાઈને ગુડ મોર્નિંગ મોકલું ત્યારે દુષ્યંતભાઈનું ગુડ મોર્નિંગ થાય છે. એવી બધાને મનમાં વહેમ છે એટલે ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ આપણે લખ્યા કરીએ છીએ. ઠીક છે, લખજો, પણ હું ભારત
ભારતનો નાગરિક છું તો મારું દાયિત્વ શું હોવું જોઈએ, મારી ફરજ શું હોવી જોઈએ, એના અનુસંધાને એ જમાનો રાજા રજવાડાનો જમાનો દુષ્યંતભાઈ હતો. એ વખતે જમીન માટે, વિસ્તાર માટે અને ધન સંપત્તિ માટે યુદ્ધો થતા. એ જમાનો રાજા રજવાડાનો હતો. એ જમાનો જતો રહ્યો. હવેનો જમાનો એ લોકશાહીનો જમાનો છે. તો લોકશાહીના જમાનાની અંદર લડાઈ શેની છે? આ જમાનામાં શેની લડાઈ છે? તો લડાઈ છે વિચારોની લડાઈ છે, વિચારધારાની લડાઈ છે. અને એને અંતર્ગત આપણે ભારતના નાગરિક હોવાના નાતે જે વિચાર શ્રેષ્ઠ છે, જે વિચાર સાચો છે, એ વિચારના વાહક બનવું જોઈએ. એ આજના કાર્યક્રમનો મૂળ હેતુ છે. ભાઈ જાણો છો કે આ કાર્યક્રમ 13 તારીખથી લઈને 25 તારીખ સુધી ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની આપણે જયંતિ મનાવવા જઈ રહ્યા છે. ઘણીવાર વર્ષોથી એવું થતું હતું કે આંબેડકર જયંતિ ખાસ કરીને અનુસૂચિત જાતિ મોરચા જ આ કાર્યક્રમને બનાવતા હોય એવું પ્રતીત થતું હતું. પરંતુ આ વર્ષે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનથી, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીના આહવાનથી આ કાર્યક્રમ આ વખતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ તરીકે આપણે દેશભરમાં મનાવી રહ્યા છીએ.